સુરતના ડુમસ દરિયા કિનારે પ્રતિબંધ હોવા છતાં યુવાનો મર્સિડીઝ કાર લઈ દરિયા કિનારે પહોંચી ગયા. સ્ટન્ટ કરતા દરમિયાન કાર રેતી અને પાણીમાં ફસાઈ ગઈ અને અડધી ગરકાવ થઈ હતી. સુરતના ડુમસ દરિયા કિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતા અડધી ગરકાવ થઈ. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈ ડુમસ દરિયા કિનારે પહોંચી ગયા. દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ. કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનું મનાય છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ થાય છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી? શું પોલીસનું દરિયા પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? આ મામલે ટ્રાફિકના એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છે. આ વિડીયો ક્યારનો છે, ગાડી કોની માલિકીની છે તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે.